નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। આજથી 3 દિવસ માટે વડાપ્રધાન ગુજરાતમાં। મોદી 2 દિવસ પૂરના મિસમેનેજમેન્ટ સહિતના મુદ્દે સરકાર અને ભાજપ સંગઠનના ક્લાસ લેશે, તો બીજી બાજુ મોહમ્મદ મસૂર બની અલ્પેશ પટેલ અમદાવાદ આવ્યો। અમેરિકાથી બનાવટી પાસપોર્ટ પર આવેલો મુસાફર પકડાયો। ઇમિગ્રેશન વિભાગે એરપોર્ટ પોલીસને હવાલે કર્યો, તો બીજી તરફ 9 દિવસમાં 10,000 હેલ્મેટનું વિતરણ કરવામાં આવશે। નવરાત્રીમાં હેલ્મેટ નહીં પહેર્યો હોય તો પોલીસ 500 રૂપિયાનો દંડ કરી હેલ્મેટ આપશે, તો બીજી તરફ ચોમાસામાં જ 99 લોકોએ પાણીમાં ડૂબવાથી જીવ ગુમાવ્યો। રાજ્યમાં 5 વર્ષમાં ડૂબવાથી 9,115 લોકોનું મોત નીપજ્યું અને 42 દિવસમાં જ 68 મોત ડૂબવાના કારણે થયા હતા, તો બીજી તરફ પુણેની એક કંપનીએ 3% રિટર્નની લાલચ આપી સુરતના 10 લોકોનું 2.86 કરોડનું ફુલેકું ફેરવ્યું। હવે જોઈએ સમાચારો વિગતવાર। ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠન માટે આગામી 2 દિવસ ટેન્શન વાળા રહેશે। રાજ્યમાં આવેલા ભારે વરસાદી પૂરમાં નબળું મેનેજમેન્ટ તેમજ ભાજપ સંગઠનમાં ચાલી રહેલી વિઘટનની પ્રવૃત્તિઓને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 દિવસ માટે સરકાર અને સંગઠનના ક્લાસ લેશે। મોદી રવિવારે સાંજે પહેલા જ અમદાવાદ આવી જશે અને મંગળવારે સવારે પરત ફરવાના થશે। તે પહેલા સોમવાર તથા મંગળવારની રાત્રે તેઓ ભાજપના સિનિયર મંત્રીઓ, સંગઠનના નેતાઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓની સાથે બેઠક કરીને દરેક બાબતના ખુલાસા માંગી શકે છે। વડોદરા અને જામનગરમાં આવેલા પૂરને કારણે લોકોમાં સરકાર વિરુદ્ધ ભારે નારાજગી જોવા મળી રહી છે। આ ઉપરાંત કેટલીક આંતરિક બાબતોને લઈ પણ મોદી ખુશ નથી। જાહેર પ્રોજેક્ટમાં ચાલી રહેલા વિલંબ, હાટકેશ્વર પુલને તોડવા માટે કરોડોનો ખર્ચ જેવા મુદ્દે રાષ્ટ્રીય કક્ષાએ પણ રાજ્યના વહીવટી તંત્રોને પ્રતિષ્ઠા ખરડાઈ છે। આ ઉપરાંત કેટલાક મંત્રીઓના વિભાગમાં ચાલી રહેલી ઢીલી નીતિઓ જેવા મુદ્દાઓમાં મોદી આ બેઠકમાં આકરા થઈ શકે છે। ગુજરાતમાં ભાજપના સંગઠન પર્વમાં ચાલી રહેલી સુસ્તી અને ઓછી સભ્ય નોંધાણી તેમજ ભાજપના વિવિધ એકમોમાં પડી ગયેલા તડાને કારણે અસંતોષની સ્થિતિ બાબતે CR પાટીલ, સંગઠન મંત્રી, મહામંત્રી રત્નાકર સહિતના સંગઠનના નેતાઓ સાથે ચર્ચા કરી શકે છે। વડસર, ગાંધીનગર અને અમદાવાદમાં કાર્યક્રમો। રવિવારે સાંજે અમદાવાદ એરપોર્ટથી વડાપ્રધાન મોદી સીધા જ હેલિકોપ્ટર મારફતે વડસર એરફોર્સ સ્ટેશન પહોંચશે અને અહીંના નવા ઓપરેશન કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરી ગાંધીનગર રાજભવન પહોંચશે। સાંજના સમયે તેઓ સરકારના મંત્રીઓ સાથે બેઠક કરશે। પછી સોમવારે સવારે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પુનઃ પ્રાપ્ય ઉર્જાના સમિટમાં હાજરી આપી બપોરના સમયે અમદાવાદ ગાંધીનગર વચ્ચેની મેટ્રો સેવાનો આરંભ કરાવશે। સાંજે 5 વાગે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર ભાજપ આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે, રાજભવન પરત ફરશે અને મંગળવારે સવારે તેઓ અમદાવાદ એરપોર્ટથી ઓડિશા જવા માટે રવાના થશે। અમેરિકા જવા માટે ગુજરાતીઓના મોહના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં ઘણા લોકોએ અમેરિકા જવાના ચક્કરમાં જીવ પણ ગુમાવ્યા છે। ત્યારે અમેરિકા યેનકેન પ્રકારે પહોંચી ગયેલો એક ગુજરાતી ખોટું નામ ધારીને ગુજરાત આવતા પકડાયો છે। અમેરિકાથી અમીરાત એરલાઇન્સની ફ્લાઇટમાં આવતા મોહમ્મદ મસૂર નામનો શખ્સ શંકાસ્પદ પાસપોર્ટ સાથે પકડાયો હતો। હકીકતમાં મોહમ્મદ મંસૂર પાસપોર્ટ પર ચેડા કરીને અલ્પેશ પટેલને પોતાની તસવીર ચિપકાવી હતી। એરપોર્ટના ઇમિગ્રેશન વિભાગે શંકાસ્પદ પાસપોર્ટના આધારે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। બનાવટી પાસપોર્ટ પર અમદાવાદ આવી ગયો હતો। અમદાવાદ એરપોર્ટ પર બનાવટી પાસપોર્ટ સાથે એક મુસાફર ઝડપાયો છે। અલ્પેશ પટેલ નામના વ્યક્તિએ મોહમ્મદ મસૂર નામથી બનાવટી પાસપોર્ટ બનાવી અમેરિકાથી અમદાવાદ આવ્યો હતો। અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન દરમિયાન અલ્પેશ પટેલ ઝડપાઈ ગયો હતો। ઇમિગ્રેશન વિભાગે એરપોર્ટ પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી આરોપીને સોંપ્યો છે। અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકાથી અમીરાત એરલાઇન્સની ફ્લાઇટ આવી હતી। આ ફ્લાઇટમાં આવેલા મુસાફરોની ઇમિગ્રેશન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી। આ દરમિયાન એક મોહમ્મદ મસૂર નામનો વ્યક્તિ પાસપોર્ટમાં શંકાસ્પદ લાગ્યો હતો,
જેથી એરપોર્ટ ઇમિગ્રેશન દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી. ઇમિગ્રેશન વિભાગે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે અલ્પેશ પટેલ નામના વ્યક્તિએ મોહમ્મદ મસૂદ નામના વ્યક્તિના પાસપોર્ટ પર પોતાનો ફોટો ચોંટાડી અને તેનું નામ ધારણ કરી ભારતીય પાસપોર્ટમાં ચેડા કરીને અમેરિકાથી અમદાવાદ સુધી ટ્રાવેલ કર્યું છે. ઇમિગ્રેશન વિભાગે અલ્પેશ પટેલની અટકાયત કરીને એરપોર્ટ પોલીસને સોંપ્યો છે અને એરપોર્ટ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. યુવા પેઢીમાં હેલ્મેટ અંગે જાગૃતિ આવે તેમજ તેઓ રાતના સમયે પણ હેલ્મેટ પહેરતા થાય તે માટે શહેર પોલીસે નવરાત્રીમાં અલાયદી ડ્રાઈવ કરશે, જેમાં રાતના સમયે ગરબાના સ્થળની બહાર પોલીસ ઊભી રહેશે અને હેલ્મેટ પહેર્યા વગર આવતા ખેલૈયાઓ પાસેથી ₹500 દંડ વસૂલ કરવામાં આવશે અને તેમને ગિફ્ટમાં ISI પ્રમાણિત હેલ્મેટ આપશે. આ અભિયાનમાં ભાગરૂપે પોલીસે 1000 હેલ્મેટ પણ મંગાવી લીધા છે. નવરાત્રી દરમિયાન 10,000 હેલ્મેટનું વિતરણ કરવાનું આયોજન કરાયું છે. સેક્ટર 1ના અધિક પોલીસ કમિશનર નીરજકુમાર બડગુજરે જણાવ્યું કે યુવા પેઢી ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની ટેવ પાડે તે માટે આ વખતે નવરાત્રીમાં અલગ પ્રકારની ડ્રાઈવ યોજવામાં આવશે, જેમાં પોલીસ ગરબા શરૂ થવાના સમય પહેલા જ તમામ પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસ ક્લબની બહાર ગોઠવાઈ જશે અને હેલ્મેટ પહેર્યા વગર જે પણ યુવાન યુવતી કે અન્ય નાગરિકોને જોવા મળશે તેમની પાસેથી ₹500નું દંડ લેશે. દંડ લીધા બાદ તેમને ગિફ્ટમાં હેલ્મેટ પહેરાવશે. નવરાત્રીના 9 દિવસ સુધી રાતના સમયે ડ્રાઈવ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે ખાનગી કંપનીના સહકારથી 1000 હેલ્મેટ ખરીદવામાં આવ્યા છે, પરંતુ 9 દિવસની ડ્રાઈવમાં 10,000 હેલ્મેટનું વિતરણ કરવામાં છે. ઘણા વાહન ચાલકો એવું માને છે કે હેલ્મેટ, સીટ બેલ્ટ અને તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો નિયમ 10 દિવસ 9 દિવસ દરમિયાન જ અમલી હોય છે. રાતના સમયે હેલ્મેટ કે સીટ બેલ્ટ પહેરવાનો નિયમ નથી. પોલીસનું કહેવું છે કે આ નિયમ 24 કલાક માટેનો છે. રાત્રિ દરમિયાન પોલીસ કડક કાર્યવાહી કરતી ન હોવાથી લોકો નિયમોનું પાલન કરતા નથી. હેલ્મેટ ન પહેરવાથી શહેરમાં વર્ષે સરેરાશ 150 લોકોના મોત થયા છે. ગણેશ વિસર્જન દરમિયાન મેશ્યો નદીમાં નહાવા ગયેલા 8 લોકોના શુક્રવારે મોત નીપજ્યા હતા. પ્રત્યેક મૃત્યુ પામનારના પરિવારોને પ્રધાનમંત્રી મોદીએ 2 લાખની મદદ જાહેર કરી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના રિપોર્ટ મુજબ છેલ્લા 1.5 મહિનામાં જ રાજ્યમાં 68 લોકોના મોત પાણીમાં ડૂબવાથી થયા છે. ગુજરાતમાં 5 વર્ષ દરમિયાન ડૂબવા જવાથી કુલ 9,115 લોકોના મોત નીપજ્યા છે. નેશનલ ક્રાઇમ બ્યુરો રેકોર્ડના મુતાબિક મુજબ 2019 થી 2022 દરમિયાન ગુજરાતમાં સૌથી વધુ 6,081 મોત અચાનક પાણીમાં ડૂબી જવાથી થયા છે, જ્યારે 3,034 લોકોના મોત બોટ પલટી જવાથી કે અન્ય કારણોથી થયા હતા. દેશમાં આકસ્મિક રીતે થતા મોતમાં ત્રીજું સૌથી મોટું કારણ પાણીમાં ડૂબીને મરી જવું છે. 2022માં કુલ આકસ્મિક મોતોમાં 9 એટલે કે 38,503 મોત પાણીમાં ડૂબી જવાના કારણે થયા હતા. તો બીજી તરફ મધ્યપ્રદેશમાં અવિરત વરસાદના પગલે ઓમકારેશ્વર ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને નર્મદા ડેમની સપાટી ઝડપથી વધી રહી છે. શનિવારે ડેમમાં 4.99 લાખ ક્યુસેક પાણીની આવક સામે 3.25 લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ હતી. ડેમમાં 1.50 લાખ ક્યુસેક પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. ડેમની સપાટી 136.70 મીટર સુધી પહોંચી છે, જ્યારે મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમને 138.68 મીટરની સપાટીથી ભરી નર્મદાના નીરના વધામણા લેવાની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. હાલ ડેમના 15 દરવાજાઓ ખુલ્લી તથા રિવરબેડ પાવર હાઉસ ચલાવીને 3.25 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે, જેને લઈને ભરૂચ સહિતના જિલ્લામાં કાંઠા વિસ્તારના લોકોને સાવધ રહેવા માટે જણાવવામાં આવ્યું છે. પુણેની વિપ્સ વોલેટ અને તેનાથી સંબંધિત કંપનીઓમાં રોકાણ માસિક 3% રિટર્નની લાલચ આપી સુરતના 10 રોકાણકારોને 2.86 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવનાર કંપનીના ડિરેક્ટર અને એજન્ટ સહિત 7 સામે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. અલથાણ નેસ્ટ વુડ બિલ્ડિંગમાં રહેતા 45 વર્ષીય નયન હસમુખભાઈ દેસાઈ સુપર પ્લેયર સ્પોર્ટના એન્ડ કેફેના નામે કેફે ચલાવવાની સાથે શેરમાં પર રોકાણ કરે છે. નયનભાઈને ધંધા માટે લોનની જરૂર હોવાથી મિત્ર મારફતે રોડ વેસ્ટ ફિલ્ડ શોપિંગ દુકાનમાં ધરાવતા એજન્ટ અરવિંદ રામપ્રસાદ પાટીલ અને તેમની પત્ની અર્ચના શાલિગ્રામ હાઇટ્સ અલથાણમાં રહેનાર તેમને સંપર્ક કરવામાં આવ્યો હતો. અરવિંદ પોતે બેંકમાંથી લોન અપાવવા ઉપરાંત મહારાષ્ટ્રના પુણાની વિર્સવ ગ્રુપ ઓફ કંપની અને તેની સિસ્ટર કન્સર્ન 7 કંપનીઓમાં રોકાણ કરવાનું કહ્યું હતું, જેમાં માસિક 3% રિટર્નની લાલચ આપી નયનભાઈએ તેમના પિતા અને પત્ની સાથે તથા પોતાના કુલ 40 લાખનું રોકાણ કર્યું હતું.
45 દિવસ બાદ અરવિંદે તેમને 1.20 લાખ રિટર્ન પેટે આપવાની સાથે થાઇલેન્ડની ટૂર કરાવી હતી. અરવિંદ અને તેની પત્નીએ વધુ 30 લાખ રોકાણ કરાશે તો સિંગાપોરની ટૂર કરાવવાની લાલચ આપી હતી, જેના પગલે નયનભાઈએ તેમના મિત્રો પાસે વિપ્સ ગ્રુપ ઓફ કંપનીની વિવિધ પેટા કંપની પૈકી ગ્લોબલ એફિલિએટ બિઝનેસમાં આવેલી વિપ્સ કંપનીમાં 2.86 કરોડનું રોકાણ કર્યું હતું. જોકે બાદમાં કંપનીએ માર્ચ 2023 થી રિટર્ન ચૂકવવાનું બંધ કરી દીધું હતું અને મૂળ રકમ પણ ન આપી હતી. અરવિંદે જણાવ્યું હતું કે પુણેની કંપની પર ઈડીની રેડ પડી છે અને 200 કરોડ લઈ ગયા છે. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા નયનભાઈ ઉમરા પોલીસમાં અરવિંદ કંપનીના ડિરેક્ટર વિનોદ તુકારામ ખૂટે, સંતોષ તુકારામ ખૂટે, મંગેશ સીતારામ ખૂટે, એજન્ટ કિરણ પિતાંબર અનારસે અને આરજી ક્યુબ બળદે ના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. કંપની 125 કરોડ હવાલા મારફતે વિદેશી મોકલી આપ્યા ઈડીના ધ્યાન પર આવ્યું હતું. કંપનીની દ્વારા વિવિધ સ્કીમના નામે લોકો પાસેથી નાણાં ઉઘરાવીને વિદેશ મોકલે છે. ફોરેક્સ ટ્રેડિંગના નામે દુબઈમાં કાનાકે કેપિટલના નામે કંપની બનાવી હતી અને ફોરેક્સ ટ્રેડિંગના નામે લોકોના સારું વળતર આપવાની લાલચ આપીને વિદેશમાં બેંક ખાતામાં નાણાં જમા કરાવી 125 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. 9 ઓક્ટોબર 2023ના રોજ ઈડીના મદદનીશ નિયામકે કંપની પર છાપો મારીને કરોડોની રકમ જપ્ત કરી હતી. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.